તમને નેપાળની કરન્સી બતાવું પૈસા જો મિત્રો આપણા બા દાદા નેપાળ ગયા હતા ને એમાં એરોપ્લેનમાં બેઠા હતા આ જો એની ટિકિટ આવડી રુદ્રાક્ષની માળા અને જો ઝાડું પણ કંઈક પડી ગયું લાગે જો હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં અત્યારે આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ રાતના 12 વાગે કારણ કે આપણે જવાનું છે કાલે કોલેજ આપણે ઇન્ટર્નશીપ હતી 15-16 દિવસની તે માટેની ઓલી શું કે ફેરબુક જેવી બુક બનાવવાની આવે તે બુક નહોતી બનાવી અત્યારે બનાવી છે અને આપણે કાલે આપણા બા દાદા આવે છે એ જાત્રામાં ગયા હતા જાત્રાથી 2 તારીખે ગયા હતા અને કાલે થાય છે 18 તારીખ તો 18 તારીખે તે આવે છે અને ગયા હતા નેપાળ ને કાઠમાંડુ અને પ્રયાગરાજ ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે બતાવશું આનો પાર્ટ 2 જો બને તો મૂકશું બાકી આ પાર્ટ 2 માં 1 માં આપણે બતાવવાનું છે કે કાલે તેમે આવે છે એટલે એમનું ફૂલ આરતી સ્વાગત કરવાનું છે કાલ સવારે તે આવે કેટલા વાગે આવે એ તો નથી ખબર અત્યારે અમદાવાદ લગભગ આઈ થિંક પહોંચ્યા અને કોઇન્સિડન્સ કંઈક કહેવાય ને એવું આપણે એટલે કે આપણે સરભર 2 તારીખે ગયા હતા એટલે આપણે ઇન્ટર્નશીપ પણ 2 તારીખે શરૂ થઈ અને કાલે 18 તારીખે આવે છે અને આપણી ઇન્ટર્નશીપ પણ 18 તારીખે પૂર્ણ થાય એટલે 18 તારીખે આપણા બા દાદા આવે છે તો પછી આપણી ઇન્ટર્નશીપ બીજા મહિનામાંથી બીજી તારીખે અને આપણા બા દાદા ગયા ત્રીજા મહિના બીજી તારીખે એટલે 18 તારીખે આવે છે ત્રીજા મહિનાની એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કઈ રીતનું એમનું સ્વાગત કરી તે બતાવવાના છે અને કન્ટિન્યુ રહેજો આપણે તેમનો જમણવાર ને બધું બતાવવાના જ છીએ તો તે માટેનું જો આપણે આવડે ફેરબુક બનાવી છે આવડી આ કાલ બુક જમા કરાવવાની એમાં આપણે 16 દી કરવાના છે જો પહેલો દી બીજો ત્રીજો અને 4 દી સુધી લખ્યું ને 5મો દી પોગ્યા છે તો આપણે બનાવી નાખવી બુક અને પાછા કાલ સવારે મળીએ વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો હાલો કાલ સવારે મળીએ ફરતી હર હર મહાદેવ તો મિત્રો વાગી ગયા છે સવારના 5 આપણે કીધું હતું ને રાતે બા દાદા આવવાના તો આ એની તૈયારી હાલે છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એ આપણે સુરેન્દ્રનગર વટી ગયા છે તો આપણે સરસ મજાના હાલો પહેલાં નાહી લઈએ પછી વિડીયોમાં મળીએ કન્ટિન્યુ તો મિત્રો આપણે સરસ મજાના બાબલા જેવા તૈયાર થઈને આવે જો આવી ગયા છીએ નાહી ધોઈને તૈયાર થઈ જો આ તૈયારી થઈ ગઈ છે આપણે બા દાદા આવે એટલી વાર જો તો ફાઇનલી બા દાદા આવી ગયા છે જુઓ તમે તમે આવી ગયા તો ફાઇનલી મિત્રો આપણા બા દાદા આવી ગયા ફાઇનલી મિત્રો આપણા બા દાદા આવી ગયા છે ને આપણા કુટુંબમાં કોઈ જાત્રા નથી કરી એવી બાઈ દાદાએ કરી છે જે નેપાળ ગયા હતા કાઠમાંડુ પ્રયાગરાજ અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે બધું બતાવશું તો મિત્રો આપણા બા દાદા આપણી માટે શું લાવ્યા તે જોવા માંડી આપણી બેન જો અગાઉ હા નેપાળ થી અયોધ્યાથી મારી આટું શું લાવ્યા લાઈ તો શું છે આ જો મિત્રો માળા લાવ્યા રુદ્રાક્ષની માળા મહાદેવ આ મસ્ત ડેશબોર્ડ ઉપર લાગે છે હા જો આ બીજી માળા જો આ પણ માળા આપણે બતાવશું શું બા દાદા આપણા માટે લાવ્યા છે આ બધું જો એ શું છે આ નેપાળ થી લાવ્યા છે આ ટંકોરો જો આ નેપાળની ચોકલેટ કાંઈક તો જો આ ટંકોરો આ ઓમ અવાજ આવે આમાં હા આમાં બતાવશું આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જો આ બીજી માળા આ જો આપણા માટે માળા લાવ્યા જો આ ચોકલેટ જો આ ટંકોરો
ઓમ વાળો જો આ માળા રુદ્રાક્ષની બધી. હર હર મહાદેવ બધા કોમેન્ટ કરી નાખજો. આ જો માળા. મિત્રો હવે તમને નેપાળની કરન્સી બતાવું, પૈસા જોવો તમે. આવડિયા ને આપણે એક્સચેન્જ કરાવી ને આપણે બા દાદા લેતા આવ્યા. આ કેટલાની છે? આ 5 રૂપિયા. આ 5 રૂપિયા છે. 5 રૂપિયા પૈસા. આ ન્યાના આ નેપાળ રાષ્ટ્ર બેંક રિઝર્વ. આ કેટલી છે? આ નેપાળ રાષ્ટ્ર બેંક. આ 50 રૂપિયા. જો આ બીજી બધી નોટો. આવડે 10 રૂપિયા. આ 10 રૂપિયા છે. આ પછી આવડા આ 10. આ નવીન જૂની નોટો નાની પણ આપણા જેમ. આ 20 રૂપિયા. આ 20 રૂપિયાની. આ 10 રૂપિયા. પછી જો આ અયોધ્યાથી આ રામલલાની મૂર્તિ. આ જો આ શું છે આવડું? આ શું કહેવાય આવડું? આ ભગવાનને ચડાવવાનું જો. આ રામલલાની મૂર્તિ જો. અયોધ્યા. આ બધું આપણા માટે લાવ્યા જો બાદ. અને મારા માટે બતાવું જો કાંઈ ગઈ માળા હતી જો આવડી. આ મારા માટે આવડી. આ પણ મારા માટે જો લાવ્યા. હા અને એની કરન્સી આવું બધું લાવ્યા આપણે બાજુ. આ મારી ને મારા પપ્પાની માળા જો. કેવી લાગે બધા કોમેન્ટ કરી નાખજો. આ આપણા પપ્પાની. મિત્રો કાશી વિશ્વનાથનું મંદિર જોવો તમે. અને નાની પ્રસાદી. મિત્રો આપણા દાદા વિમાનમાં બેઠા હતા ને આ જો ન્યા આપી હતી આ પ્લેનમાં ચોકલેટ ને એવું. પહેલી વાર પ્લેનમાં બેઠા હતા વિમાનમાં. મિત્રો આપણા માટે જે બા દાદા લાવવાની વસ્તુ બતાવું જો. આ એક આ મહાદેવ, આ ત્રિશુલ, આ હનુમાન દાદાની ગદા, પછી આ નેપાળની કરન્સી ત્યાંના પૈસા, પછી આપણે આ માળા, પછી આ બેરખો અને આ અયોધ્યાથી આ કિચન જય શ્રી રામ વાળું. બધા કોમેન્ટ કરી નાખજો જય શ્રી રામ. અને આવડું આ ટંકોરા અવાજ આવે કંઈક ઓમ વાળું. અને અયોધ્યાની આ મૂર્તિ જય શ્રી રામ. આ ત્યાંની પ્રસાદી. તો આટલી વસ્તુ લાવ્યા આપણા માટે જો. આ બધી હા જો આમની આ વસ્તુ આ બધી. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હર હર મહાદેવ. મિત્રો આપણા બા દાદા નેપાળ ગયા હતા ને એમાં એરોપ્લેનમાં બેઠા હતા. આ જો એની ટિકિટ આવડી. આવડી આ જો. આ મંદિર હર્ષદભાઈ, આ મંદિર મધુબેન. જો એરોપ્લેનની ટિકિટ આ ત્યાંની નેપાળ ટુ વારાણસી. પછી આ છે આપણે એસી ટિકિટ ત્યાંની આ વારાણસી ટુ અયોધ્યાની. પછી આ છે આપણે ટ્રેનની ટિકિટ. આ એસી ટ્રેન અને આવડી આ કઈ એક્સપ્રેસ ટ્રેન. એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ આવડી આ. મિત્રો હજી તમને બધાને જમાડવાના છે. આપણે 2 તારીખે ગયા હતા બા દાદા અને 18 તારીખે આજે આવ્યા. એટલે 15-16 દિવસ થયા. તે માટે એ જઈને આવ્યા ને હવે તમને બધાને જમાડવાના. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. કઈ તારીખે આપણે એ વિડીયો મૂકશું. મિત્રો હવે બા દાદાનું સ્વાગત થઈ ગયું ને હવે જો સાફ સફાઈ કરે એટલી જો. વીખવામાં કેટલી વાર લાગી? પાછ લઈ લેજો આ બધું. હા જો બધું ઢગલો કરી નાખો ભેગો. હવે પાણી પધરાઈ આવજો. જો આમે કરી નાખ્યું. કેટલી વાર લાગી લો. બસ સારું હાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો કેમ છો મિત્રો? આજે થઈ ગયો આપણે બા દાદા આવ્યા એને બીજો દિવસ. એટલે કે તારીખ 19. કાલે 18 તારીખ હતી, આજ 19 તારીખ. આજે આપણે બધી કાલ તાવો છે, જમણવાર છે આપણે. અને આજે આપજો બધાને દેવા માટે પ્રસાદી તૈયાર કરવી છે. જો નેપાળથી લાવ્યા હતા, અયોધ્યાથી બધે પ્રસાદી. હવે આ રીતના આપણે પેકિંગ કરવી છે આ બધાને પ્રસાદી દેવા માટે.
તો આપણે કાલે જમણવાર રાખ્યો છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આપણે બતાડીશું. હવે આપણે જો આવડી આ બેરખા ને એ માટેનું પેકિંગ કર્યું, સોલું પેકિંગ ચાલુ જ છે આપણું. જો આ બીજું પડી ગયું તોડે એ નેપાળનું નયો ત્યાંની પ્રસાદી, અને આવડી આ જો આ બેરખાની એ પેકિંગ ચાલુ છે કન્ટિન્યુ. તો મિત્રો વાગી ગયા છે સાંજના 5, 5:30 અને ઓચિંતાનું વાવાઝોડું ને પવન ને એવું બધું એક આમતું થયું છે. હવે લાગે છે વરસાદ આવશે લગભગ હવે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમે જુઓ તો ખરા કેવું છે ઓચિંતાનું પવન એક આમટો આવી ગયો. વાગી ગયા છે સાંજના 6 જેવું અને વરસાદ ચાલુ થઈ ગયો છે ઓચિંતાનું વાવાઝોડું. જો મિત્રો એક ધારો વરસાદ છે ને વચ્ચે આ ઓલું ડબલાનું ઢાંકણું છે, વચમાં કોઈ પડે નહીં તો સારું, ને કામ વાગી જાય છે પાછું. મિત્રો રાત થઈ ગઈ છે અને વરસાદ આજે એક ધારો આવ્યો, કાલે નો આવે તો સારું. કાલે જમણવાર રાખ્યો છે અને અત્યારે જો બધું બંધ થઈ ગયું છે. અને એ જો ઝાડવું પણ કંઈક પડી ગયું લાગે, જો તો વરસાદ એટલો વરસાદ આવ્યો એટલે અંધારું બધું બંધ થઈ ગયું છે. જુઓ તમે આપણી શેરી પણ આમ તો આખી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. જો મિત્રો તો જો લાઇટ વહી ગઈ છે ને આપણે જો 2 વ્હીલની લાઇટ એવું ખાઈશું. લઈ આવ્યો હું જ લાવ્યો. હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.